સ્માર્ટ સિટી સુરતમાં ભારે વરસાદ બાદ સિવિલ હોસ્પિટલના તંત્રની વધુ એક મોટી લાપરવાહી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોરોના બિલ્ડિંગના બેઝમેન્ટમાં 15 થી 20 ફૂટ જેટલું મસમોટું પાણી ભરાઈ ગયું છે. ચોંકાવનારી વાત તો એ છે કે દિવસો વીતી જવા છતાં પણ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે હાઈટેક સુવિધાઓ અને સફાઈ અભિયાનના દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની ગંભીર લાપરવાહીના જીવતા જાગતા પુરાવા પણ અહીં જ જોવા મળી રહ્યા છે. શહેરમાં થયેલા ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલની કોરોના બિલ્ડિંગના બેઝમેન્ટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં અત્યારે અંદાજે 15 થી 20 ફૂટ જેટલા મસમોટા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આખો બેઝમેન્ટ વિસ્તાર એક વિશાળ તળાવમાં ફેરવાઈ ગયો છે. સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત તો એ છે કે આટલી મોટી માત્રામાં પાણી ભરાયું હોવા છતાં અત્યાર સુધી આ પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. દિવસોથી ભરાયેલા આ ગંદા પાણીના કારણે હવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં ભયંકર દુર્ગંધ મારી રહી છે. એટલું જ નહીં, ચોમાસાની ઋતુમાં આટલા મોટા પ્રમાણમાં ભરાયેલું સ્થિર પાણી મચ્છરો અને જીવાતો માટે મોટું ઉત્પત્તિ સ્થાન બની ગયું છે, જેના કારણે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં રોગચાળો ફેલાવવાનો મોટો ખતરો ઉભો થયો છે. દર્દીઓને સાજા કરનારી સરકારી હોસ્પિટલનું પોતાનું તંત્ર આ મામલે સંપૂર્ણપણે નિષ્ક્રિય અને ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. બેઝમેન્ટમાં લાખો લીટર પાણી જમા હોવા છતાં મનપા કે સિવિલના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા હજુ સુધી હાઈ પાવર પંપ સેટ મૂકીને પાણી બહાર કાઢવાની તસદી લેવામાં આવી નથી. આ બિલ્ડિંગમાં અનેક મહત્વના વિભાગો કાર્યરત હોવા છતાં આ પ્રકારની ઉદાસીનતા સુરત સિવિલના વહીવટ સામે અનેક આકરા સવાલો ઉભા કરે છે. એક બાજુ ચોમાસામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગો માથું ઉચકી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નાક નીચે જ 15 થી 20 ફૂટ પાણી ભરાઈ રહ્યું તે તંત્રની સરેઆમ બેદરકારી દર્શાવે છે. સ્થાનિક રહીશો અને દર્દીઓના સગા વહાલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર પરિસ્થિતિ મીડિયામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ ભયજનક બનેલા પાણીનો નિકાલ કરે છે. તમે હમણાં કઈ જગ્યા પર કામ કરો છો? સિવિલમાં. કઈ સિવિલ હોસ્પિટલમાં? આ શું તમે પાછળ શું છે? અહીંયા પાછળ પાણી ભરી ગયું છે ભોયરામાં. કેટલા ફૂટ હોય? લગભગ 20-25 ફૂટ હશે. કેટલા દિવસથી ભરેલો છે? આ તો કાલે ગઈ રાતથી ભરેલું છે. પરમ દિવસથી વરસાદ ચાલુ છે. કોઈ તંત્ર કે કોઈ મોટા અધિકારી અહીંયા આવ્યા જોવા માટે? અમે તો મજૂરી કરી છે યાર, અમને ખબર નહીં. એટલે કોઈ પૂછવા માટે આવ્યો કે કોઈની ગાડીઓ અંદર છે કે પાણી છે, કોઈ પૂછવા આવ્યો? ના, એક ટ્રેક્ટર અંદર ભરેલું છે. ટ્રેક્ટર. તમારો ટ્રેક્ટર બી અંદર છે? ના, તો કંપનીનું ટ્રેક્ટર છે. એ બી અંદર જ છે? અંદર જ છે. કોઈને તમે જાણ કરી કે અહીંયા પાણી ભરેલું છે? અમે તો અહીંયા કામ કરવા આવ્યા, અમે એવું જાણ નહીં કરી. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં શાલીમાર નજીક આવેલી ખાડીમાંથી એક અજાણ્યા પુરુષનો રહસ્યમય મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શાલીમાર નજીક આવેલી ખાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખાડીના પાણીમાં એક માનવ શવ તરતું હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાને આવતા જ તેમણે આ અંગેની ગંભીર માહિતી તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગને આપી હતી. ઘટનાની સંવેદનશીલતાને જોતા ભેસ્તાન પોલીસ મથકનો કાફલો અને ફાયર ફાઈટરોની રેસ્ક્યુ ટીમ પળવારનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવ્યો હતો. શહેરમાં પડી રહેલા મુસળધાર વરસાદ અને ખાડીના તેજ પ્રવાહ વચ્ચે પણ ફાયર બ્રિગેડના જવાનોએ કટોકટીની પરિસ્થિતિમાં અત્યંત ઝડપી અને પ્રસન્ન કામગીરી કરી હતી. જવાનોએ ભારે જહેમત બાદ અજાણ્યા શખ્સના મૃતદેહને ખાડીના ઊંડા પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. ભેસ્તાન પોલીસે ઘટના સ્થળે જ મૃતદેહનો કબજો સંભાળીને પ્રાથમિક કાગળો તૈયાર કર્યા હતા અને ત્યારબાદ મૃતદેહને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસ સામે અત્યારે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. આ વ્યક્તિ કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તે ખાડીના પાણીમાં કેવી રીતે ડૂબ્યો તે તમામ દિશામાં પોલીસે આસપાસના વિસ્તારોના ગુમ થયેલા લોકોની યાદી ચકાસીને તપાસના ચકો ગતિમાન કર્યા છે. આ ઘટના વહીવટીતંત્રની સતર્કતાનો પણ એક મોટો પુરાવો છે. મુસળધાર વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ સુરત શહેર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ જનતાની સુરક્ષા અને સેવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર ખડે પગે કાર્યરત જોવા મળી હતી. કોઈ પણ પ્રકારની આપત્તિ, દુર્ઘટના કે ઇમરજન્સીની સ્થિતિમાં શહેરના સુરક્ષા દળો 24 કલાક લોકોની મદદ માટે સજ્જ હતા. તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. લોકોની મદદ માટે સજ્જ છે. આજરોજ ભેસ્તાન જે શાલીમાર ઝૂંપડપટ્ટી છે એની સામે એક ખાડી આવેલી છે. ત્યાં આગળ એક તણાઈને ડેડ બોડી આવેલી મેસેજ ભેસ્તાન પોલીસ સ્ટેશન મળતા ભેસ્તાનનો ડિસ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્થળ પર આવી ગયેલી અને પરિસ્થિતિ મુજબ સદરુ જે અનનોન ડેડ બોડી છે એને બહાર કાઢવા માટેના પ્રયત્ન કરેલા અને ભેસ્તાન પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરેલી. ફાયર બ્રિગેડ સુરત ફાયર બ્રિગેડના જવાનો પણ અત્રે આવી ગયેલ છે અને હાલ જે ડેડ બોડી છે
એ નહેર આપેલી જે ખાડી છે એમાંથી બહાર કાઢવામાં આવેલી છે ફાયર બ્રિગેડ દ્વારા અને આ ડેડ બોડીમાં પ્રાથમિક રીતે જોતા આધાર કાર્ડ અને મોબાઈલ પણ મળી આવેલ છે. એટલે અમે ટૂંક સમયમાં આ ડેડ બોડી છે કોની છે એના સગાવાળાને સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સાહેબ, 2 દિવસની અંદર કેટલી કેઝ્યુઅલિટી થઈ છે અને આપણી પોલીસની કેટલી ટીમ બનાવવામાં આવી છે? પોલીસ જ્યારથી એવું ટીમ નથી, જ્યારથી આ પાણીનો વરસાદ ચાલુ થયો ત્યારથી ખડે પગે જ છે. કોઈ ટીમની બધા એક ટીમની જેમ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 5 ડેડ બોડી રિકવર થયેલ છે. એમાં હોપફુલી એક અનઆઇડેન્ટિફાઈ છે અને આ આજે મળી આધાર કાર્ડ છે એટલે આઈડેન્ટિફાઈ થઈ જશે. કાલના એક ઇન્ટરવ્યૂમાં આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજીએ પોલીસ પ્રશાસનની ઘણી તારીફ કરી છે, એ વિશે શું કહેશો? મેં કીધું એમ કે જ્યારથી વરસાદ પાણીની જે સમસ્યા ઊભી થઈ છે ત્યારથી સુરત શહેરની તમામ પોલીસ ખડે પગે છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હજુ પણ અમે લોકો કાર્યરત છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જનતાની મુશ્કેલીઓ વચ્ચે હવે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર પણ ત્યારે એક્શન મોડમાં જોવા મળ્યું હતું. સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. લોક મુશ્કેલીની આ ઘડીમાં પ્રજાની વચ્ચે પહોંચવા માટે સુરતના સ્થાનિક નેતાઓ અને મનપાનું પ્રશાસન સફાળું જાગ્યું છે. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકજીવન પ્રભાવિત થયું હતું તે તમામ સ્પોટ પર સ્થાનિક ધારાસભ્ય અને વોર્ડના નગરસેવકો તાત્કાલિક દોડી ગયા હતા. નેતાઓની સાથે સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને ધીરજ રાખવા તેમજ તંત્ર દ્વારા તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક રહીશોએ પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સમક્ષ દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે કાયમી આયોજન કરવા બાબતે આક્રોશ અને રજૂઆતો કરી હતી. લોકોની ફરિયાદો સાંભળ્યા બાદ ધારાસભ્યશ્રીએ સ્થળ પર જ હાજર મનપાના ઉચ્ચ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને પાણીના નિકાલની કામગીરીને યુદ્ધના ધોરણે વેગ આપવા કડક સૂચનાઓ આપી હતી. ધારાસભ્યની સૂચના મળતા જ મનપાના કર્મચારીઓએ એક્શનમાં આવીને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં મોટા ડિવોટરિંગ પમ્પ્સ ગોઠવીને પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દીધી હતી. સાથોસાથ ચોક થઈ ગયેલી ડ્રેનેજ લાઈનો અને કચરો સાફ કરવા માટે મનપાની સફાઈ ટીમોને પણ કામે લગાડવામાં આવી હતી. ચોમાસાની આ આફતમાં જનતા એકલી ન અનુભવે તે માટે ધારાસભ્ય અને નગરસેવકોએ મનપાના અધિકારીઓ સાથે મળીને કંટ્રોલ રૂમ સક્રિય રાખવા અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી પાણી સંપૂર્ણ ઉતરી ન જાય ત્યાં સુધી સતત મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા. તંત્ર અને લોકપ્રતિનિધિઓની આ સંયુક્ત ગ્રાઉન્ડ વિઝિટથી સ્થાનિક નાગરિકોએ પણ થોડી રાહત અનુભવી હતી અને વહેલી તકે સોસાયટીઓમાંથી પાણી ખાલી થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી. 70 કરોડની જો 60-70 લાખની એસેટ હોય તો આવા બબે બાળકોને તમારે ભણાવવા જોઈએ. આમની પાસેથી કામ નહીં લેવું જોઈએ. બરાબર છે. આપણે બધા જ એ જમાનાના વ્યક્તિ નથી, આ નવા જમાનાના વ્યક્તિઓ છે. આપણા પરિવારમાં કોઈ પણ નાનો દીકરો ના ભણતો હોય તો એ આપણે ત્યાં નોકરી ના કરાવાય ને મજૂરી નહીં કરાવવાની, બાળ મજૂરી કરવી એ પાપ છે. અને એના માટે કદાચ આપણા વર્ષની અંદર તમે 10 લાખ કમાતા હોય ને તો 50,000 રૂપિયા આવા બાળકોની પાછળ ખર્ચો. તમે બધા તમે ઉદ્યોગપતિ છો યાર. આજે તમે આ છો કે મારું 60-70 લાખનું નુકસાન થયું, તમે આજે એમ કહો છો 60-70 લાખનું મારું નુકસાન થયું છે. અરે હું એમ કહું છું કે 10,000 નું નુકસાન મારી માતાનું મારી બહેનોનું થાય છે ને એ 70 લાખ થી વધારે છે સાહેબ. પેલા એ જ કરીએ છીએ, પછી તમારો વારો, તમને નુકસાન નહીં પડવા દઈએ. તમારું બી કામ કરશું પણ સૌથી પહેલી પ્રાયોરિટી મારી અમારી માતાઓ બહેનોની આ પરિવારની છે. બરાબર. આજે તમને દેખાય છે કે હું એક ધારાસભ્ય છું આ વિસ્તારનો. મારી સાથે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 28 ના પ્રમુખ છે, વોર્ડ નંબર 28 ના કોર્પોરેટર શ્રીઓ છે અને વોર્ડ નંબર 28-24 ના બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. સાથે અધિકારીઓ બી બધે સાફ સફાઈ કરવામાં અત્યારે લાગી પડેલા છે. કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તમારા સરકાર દ્વારા આ લોકોને કઈ રીતની રાહત? હું એમ કહું છું કે પરિસ્થિતિ જે પ્રકારની છે એને સારી કરવા માટે અમે અહીં આવ્યા છીએ. જે પરિસ્થિતિ કઈ પ્રકારની જોવા મળી છે એ તો જોઈ લીધી, પણ હવે એને કઈ રીતે સારી કરવી 3 દિવસની અંદર અમને સમય જોઈએ છે. 3 દિવસની અંદર આ વિસ્તારને પાછો ચગમગ કરતો કરાવી નાખીશું. અહીંયા પાણીની વ્યવસ્થા થઈ જશે, અહીંયા સફાઈની વ્યવસ્થા થઈ જશે, અહીંયા આરોગ્યની વ્યવસ્થા થઈ જશે અને અહીંયા
એક પણ અમારો પરિવાર ભૂખ્યો નહીં રહે એ ફ્રૂટ પેકેટની બી વ્યવસ્થા થશે. જ્યાં સુધી પોતાના ઘરનો ચૂલો નહીં સળગે ત્યાં સુધી આ બધા જ પરિવારોને અમે ફ્રૂટ પેકેટ બી આપીશું. પ્રકૃતિના પ્રકોપ સામે સુરતનું વેપાર જગત આજે ઘૂંટણીએ આવી ગયું છે. સુરતના જાણીતા પોદાર મોબાઈલ માર્કેટમાં પૂરના પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાના મોંઘા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સામાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે. છેલ્લા 12 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય તેવી આ ભયાનક તબાહીથી ભાંગી પડેલા સ્થાનિક વેપારીઓએ આંખમાં આંસુ સાથે સુરતની જનતાને એક મોટી અપીલ કરી છે. ડિજિટલ અને હોલસેલ ગેજેટ્સના હબ ગણાતા સુરતના પોદાર મોબાઈલ બજારને કુદરતી આફતે બહુ મોટો અને કમરતોડ ફટકો માર્યો છે. સુરતના જાણીતી મોબાઈલ માર્કેટમાં પૂરના પાણી ફરી વળતા ચારેય તરફ તબાહીના બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આવેલા સેંકડો શોરૂમ્સ અને ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી અંદર રાખેલો કરોડો રૂપિયાનો કિંમતી મોબાઈલ સ્ટોક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ બજારના ઇતિહાસમાં આ એક બહુ મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે. આ ભયાનક પૂરના કારણે વર્ષોની મહેનતથી ઉભા થયેલા વેપારીઓની સ્થિતિ આજે અત્યંત હૃદયદ્રાવક અને લાચાર બની ચૂકી છે. પોદાર માર્કેટના પીઠ વેપારીઓએ ભારે હૈયે જણાવ્યું છે કે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ગરકાવ થતા જ કાયમ માટે નકામા થઈ જાય છે. તેમણે પોતાના પાછલા 12 વર્ષના લાંબા ગાળામાં સુરતની અંદર આવી ભયાનક અને કાળજાળ તબાહી ક્યારેય નથી જોઈ. શૂન્યમાંથી મહેનત કરીને કરોડોનું ટર્નઓવર કરનાર આ માર્કેટ આજે કુદરતના આકાશી કહેરના કારણે ફરી એકવાર શૂન્ય પર આવીને ઊભી રહી ગઈ છે. આ કપરી પરિસ્થિતિ અને આર્થિક કટોકટી વચ્ચે પોદાર મોબાઈલ માર્કેટના વેપારીઓનો આક્રોશ અને દર્દ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે. તબાહીથી ભાંગી પડેલા વેપારીઓએ સુરત સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને 2 હાથ જોડીને એક અત્યંત સંવેદનશીલ વિનંતી કરી છે. વેપારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે સુરતવાસીઓ ઓનલાઈન શોપિંગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરે અને લોકલ માર્કેટ તેમજ સ્થાનિક નાના મોટા વેપારીઓની દુકાને જઈને જ ખરીદી કરવાનો આગ્રહ રાખે. વેપારીઓનો દાવો છે કે જો જનતા ઓનલાઈન કંપનીઓને ફાયદો કરાવવાનું છોડીને પોતાના જ શહેરમાં સ્થાનિક બજારોમાંથી મોબાઈલ અને ગેજેટ્સની ખરીદી કરશે તો પૂરની આફતમાં બરબાદ થયેલા હજારો વેપારીઓ અને તેમની સાથે જોડાયેલા લાખો પરિવારો ફરી એકવાર બેઠા થઈ જશે. આ આજીજી માત્ર એક વેપારીની નથી, પરંતુ સુરતના આ આખા મોબાઈલ માર્કેટના અસ્તિત્વને બચાવવાનો એક મરણીયો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા પોતાના જ શહેરમાં આ વેપારીઓ ભાઈઓની હાકલ પર કેવો પ્રતિસાદ આપે છે. આ પરિસ્થિતિ હું પોતે 12 વર્ષથી પોદારમાં છું. મેં નોકરી કરેલી છે, મારી ખુદની શોપ કરી છે લાસ્ટ 2 વર્ષ થયા. આવી પરિસ્થિતિ મેં 12 વર્ષથી જોઈ નથી. જેમ કહેવાય કે પોદાર ઝીરોમાંથી સર્જન કરેલું તો આજે એ પરિસ્થિતિ ઉપર પોદાર આવી ગયું છે. બધા જ દુકાનદારોનો વિનાશ થઈ ગયો છે. કોઈ પણને કંઈ હાથમાં આવ્યું નથી. ટોટલી બધી જ વસ્તુ ડિસ્ટ્રોય થઈ ગઈ. મારે સુરતીવાસીઓને એક જ નમ્ર અપીલ છે કે હમણાં જે રથયાત્રાથી ફેસ્ટિવલ આપણા શરૂ થાય છે તો 2 હાથ જોડીને વિનંતી છે કે આ લોકલ માર્કેટને સપોર્ટ કરો. ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય કે કાપડ માર્કેટ હોય, તમે આ લોકોને સપોર્ટ કરો. આપણે જે સુંદર સુરત હતું એ પાછું આપણે ઊભું કરશું. એકાબીજાને સપોર્ટ કરશું તો જ આપણે પોદાર સુરત અને પોદાર જેવા માર્કેટ બધા સુવ્યવસ્થિત પાછા ઊભા થઈ શકશે. આજે તમે વેપારીની હાલત જોઈ શકો છો. પોદારમાં કોઈ જ વસ્તુ હાથમાં નથી આવી. ટોટલી વસ્તુ બધી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એક પણ વસ્તુ નથી આવી. તો આપણે એવા તહેવાર ઉજવીએ કે લોકોના મોઢા ઉપર ખુશી આવે અને જે પેલા હસતા સહેરા હસતા વેપારી જે આપણે મળતા એ બધા આપણે જોવા મળે. મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આ લોકો પાસેથી જેને મોઢા ઉપર નારાજગી દેખાય છે ફરીથી પાછી આપણે જેની ખુશી છે એ મલકાઈ જાય એવી 2 નમ્ર હાથ જોડીને 2 નમ્ર અપીલ છે કે એની પાસેથી ખરીદી કરી શકો. સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ રાજકારણ ગરમાયું છે. શહેરમાં સર્જાયેલી જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિને પગલે આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી સુરતમાં પાછલા દિવસોમાં ખાબકેલા ભારે વરસાદે મનપાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. ઠેર ઠેર ભરાયેલા પાણી અને પૂર જેવી પરિસ્થિતિના કારણે હજારો પરિવારો અને નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ જનતાના પ્રશ્નોને લઈને આજે આમ આદમી પાર્ટી સુરતનું એક મોટું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું. આપના સ્થાનિક નેતૃત્વ હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને વરસાદગ્રસ્ત નાગરિકો અને વેપારીઓના હિતમાં તાત્કાલિક કદમ ઉઠાવવા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યા બાદ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ સુરત મહાનગરપાલિકાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, પરંતુ ધરાતલ પર કોઈ નક્કર કામ થતું નથી. મનપાના અધિકારીઓ અને શાસકોના મસમોટા ભ્રષ્ટાચાર તેમજ નબળી કામગીરીના કારણે સામાન્ય વરસાદમાં પણ સુરતમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે, જેનો ભોગ સામાન્ય જનતા બને છે. આપ દ્વારા કલેક્ટર સમક્ષ પ્રમુખ માંગણી કરવામાં આવી છે કે સુરત
શહેરના જે વિસ્તારોમાં સોસાયટીઓ અને નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાસ સર્વેલન્સ ટીમ મોકલીને નુકસાનીનો સર્વે કરવામાં આવે. જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરોમાં પાણી ઘૂસવાથી અનાજ સામાન બગડી ગયું છે અને જે નાના દુકાનદારો તેમજ વેપારીઓના માલ સામાન કાદવ કીચડમાં બરબાદ થઈ ગયા છે તેમને કોઈ પણ પ્રકારની વિલંબ વિના તાત્કાલિક રાહત અને આર્થિક વળતર ચૂકવવામાં આવે. આમ આદમી પાર્ટીએ પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં અસરગ્રસ્તોને ન્યાય આપવા માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સંતોષકારક પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ સામાન્ય જનતા અને વેપારીઓના હક માટે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસ અને કલેક્ટર કચેરી બહાર ઉગ્ર જન આંદોલન છેડશે. આ રજૂઆતને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં થોડી વાર માટે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી સુરત. હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે. એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે. એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુણા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે. તમારું નામ? મંગલ વિશાલ લખનભાઈ. હું અત્યારે અમરોલી જલારામ ગુજરાત બોર્ડ હાઉસિંગમાં રહું છું. ત્યાં અચાનક પાણી આવ્યું છે, બરોબર છે. તો આ સરકારની બેદરકારીને લીધે જો પાણી આવ્યું હોય આવી રીતે અચાનક, જો આની જાણ 2 કલાક પહેલા થઈ ગઈ હોય તો અહીંથી માણસો પોતપોતાની સ્થળાંતર જગ્યાએ જઈ શકે, અથવા કોઈ પણ અત્યારે સામાન નીચે હોય, ઘઉં છે, આપણે અત્યારે અનાજ ઘણું ખરું બગડી ગયેલું છે ઘણા ખરાને, તો એ અત્યારે પોતપોતાની વ્યવસ્થા કરી શકે. તો અચાનક પાણી આવ્યું તો પબ્લિક અત્યારે શું કરવાનું છે, બરોબર છે. આપણી સરકારની બેદરકારીના લીધે આ માણસો અત્યારે આ પરિસ્થિતિમાંથી અત્યારે 24 કલાક થઈ ગઈ, એમાંથી અત્યારે પસાર થયા છે. તો સરકારની વિનંતી છે કે અત્યારે જે કોઈ માણસોને અત્યારે આનો સામનો કર્યો છે એ પોતપોતાને થોડી ઘણી સહાય કરી આપે આર્થિક રીતે, અમારી એવી માંગ છે સરકાર પાસે. તમારું નામ? મારું નામ વંદનાબેન છે. હું ગણેશપુરામાં રહું છું, જયરામનગરમાં. કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા. પેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં બંધ પાણી આવ્યું. અડધા ડગા ડૂબી ગયેલા હતા, સ્વભાવ ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું. તંત્રને શું કહેશો? તંત્રને શું કહેવાનું, વળી બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે, શું કહેવાના છે. પાણી પહેલા તો વરસાદ નહીં આવ્યું પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું. ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે અડધા એમાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું હતું. કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે. હવે એમાં શું કહેવાનું એમને, શું માંગણી છે જે તંત્ર પર જે સહાય આપે તે ખરું. એમ તો કઈ કે છે કશું આપવાના તો છે નથી, અને આ વળી કહીએ છે વળી. તમારું નામ, કઈ સોસાયટી ને શું? પરેશભાઈ રમણભાઈ પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામ. શું પ્રોબ્લેમ છે? એક તો ગટરના સમસ્યા છે, ગેરકાયદેસર બાંધકામ છે, અને વારે વારે ફરિયાદ કરવાથી ગેરકાયદેસર બાંધકામ બંધ થયા નથી, અને ગટરની સમસ્યા બહુ મોટી છે અમારે. અત્યારે હાલ અમારા ગટરનું પાણી ઉતરતું જ નથી. કોને રજૂઆત કરવામાં આવી હતી? એસએમસીમાં કર્યું, સાહેબ સ્થળ પર આવ્યા, પછી ગાડી બોલાવી, પાછી ઘરી ગાડી બોલાવી કે ગાડી અમે રિપેરિંગમાં ગઈ છે, આવે તો એટલે ફરી મોકલીએ. કચરાના ઢગલા બી પડેલા છે. સ્થાનિક કોઈને રજૂઆત કરી હતી? સ્થાનિક એસએમસી. શું રજૂઆત કરી હતી? આ કચરાના ઢગલા પડેલા છે, હવાથી 6 વાગ્યાના અમે ભેગા કરાયા છે, અને ગેરકાયદેસર બાંધકામ